નમસ્કાર. FIBCom સેમેસ્ટર 1 કંપની લો કંપનીનો કાયદો 1. કંપનીના કાયદાના વહીવટનો વિકાસ. તો આપણું યુનિટ નંબર 7 છે, કંપનીના કાયદાના વહીવટનો વિકાસ, ડેવલપમેન્ટ ઓફ કંપની લો એડમિનિસ્ટ્રેશન. હવે જોઈએ તો કંપનીની માલિકી અને કંપનીના સંચાલન આ બે જુદા પડે છે. કંપનીનું આટલું જંગી જે સ્વરૂપ ઊભું કરવામાં આવેલું છે, તો હવે એમની કાયદાની જોગવાઈઓ થાય છે કે નહીં, એમાં એ બધા કાયદાઓનો અસરકારક અમલ થાય છે કે નહીં, જે કાયદાઓ કંપનીના કાયદાઓ બનાવવામાં આવેલા છે. તો હવે આ બધું જે કંપનીના કાયદા બનાવવામાં આવેલા છે, મેમોરેન્ડમ છે, આર્ટિકલ છે, વિજ્ઞાપન પત્ર છે, અને કંપનીની બધી જ બાબતોમાં એના સંચાલકો છે, મેનેજર છે, ડાયરેક્ટર છે, તે બધાને લગતા જેટલા પણ કાયદા બનાવવામાં આવેલા છે, કંપની કઈ રીતે કામ કરવાનું છે, કયા પ્રકારની કંપનીના કયા જોગવાઈઓ લાગુ પડે છે, તો આ બધી બાબતનો અસરકારક અમલ થાય છે કે નહીં, એ જોવા માટે દુર્લક્ષ્ય સેવવામાં આવતું હોય છે. તો કંપની પ્રામાણિકતાથી કામ કરે, નીતિ ન્યાયથી કામ કરે, તો એના માટે એ જોવા માટે કાયદાની જરૂર જણાતી હોય છે. એટલે કે કાયદાનો અમલ થયો છે કે નહીં, એનું યોગ્ય રીતે કંપની દ્વારા પાલન થાય છે કે નહીં, તેવું એક વહીવટી તંત્રની આવશ્યકતા રહેતી હોય છે. તો એના માટે થઈ અને 1950માં નિમાયેલી કંપનીની જે પણ કોઈ બાબતો છે, તો એના વિશેના કંપની લોની કમિટી નિમાણી. હવે એમાં કાયદાનો યોગ્ય રીતે અમલ થાય છે, પાલન થાય છે કે નહીં, એના માટેની જે વહીવટી તંત્રની આવશ્યકતા હતી, એના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. તો કંપની લોની કમિટીમાં જે પણ કોઈ બાબતો સૂચવવામાં આવેલી હતી, એ બાબતો સરકારી ખાતા દ્વારા અને સાથે સાથે કેન્દ્રીય સ્તર ઉપર કાર્યક્ષમ વહીવટી તંત્રની અંતર્ગત એ થાય છે કે નહીં, એ જોવાનું કામ અગત્યનું બન્યું હતું. તો એના માટે થઈને કંપની ધારાના વહીવટ ચલાવવા માટે વહીવટી તંત્રની રચના કરવામાં આવેલી હતી, જેમાં કંપની ધારાના વહીવટી ખાતું એને સહાય કરવા માટે સહાયકારી પંચની રચના કરવામાં આવેલી હતી. કંપનીની નોંધણી અને કંપની ધારાની જોગવાઈઓના અસરકારક અમલ માટે અને એની દેખરેખ તપાસ કરવા માટે કંપની રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવી હતી. તેને સહકારી પંચ અંતર્ગત આ બધી રચના કરવામાં આવી હતી. તો કંપની ધારાનો વહીવટ અને વિકાસ યોગ્ય થાય છે, એના ઉપર દેખરેખ રાખવામાં આવે છે, એ યોગ્ય છે કે નહીં, એના માટે થઈને કંપની લો બોર્ડની સ્થાપના ઈસવીસન 1963માં કરી. તો કંપની લો બોર્ડનો વહીવટ શું હતો કે ભારતમાં જે પણ વહીવટ કરવાનો હોય એને સરળ બનાવવો. તો એના માટે થઈ અને ભારત દેશને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યો અને પ્રત્યેક વિભાગમાં વિભાગીય ડાયરેક્ટરની નિમણૂક કરવામાં આવી. તો હવે આ 4 વિભાગો કયા હતા? ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે એમાં જે વિભાગીય ડાયરેક્ટરોની નિમણૂક કરવામાં આવેલી હતી, એ વિભાગીય ડાયરેક્ટર કંપની લો બોર્ડના અંકુશ હેઠળ પોતાના વિભાગની કામગીરી સંભાળતા હોય. હવે એ પોતાના વિભાગની જે કામગીરી સંભાળતા હોય, એના હેઠળ દરેક રાજ્યના રજિસ્ટ્રાર કંપની ધારાનો વહીવટ યોગ્ય રીતે ચાલે એના કામગીરી છે એ જોવાનું કામ એનું હોય. ત્યારબાદ 1965માં કેન્દ્ર સરકાર અને કંપની લો બોર્ડને સલાહ સૂચન આપવા માટે એક સમિતિ રચવામાં આવેલી હતી, જેનું નામ હતું સલાહકાર સમિતિ, એડવાઇઝરી કમિટી. તો આટલી કમિટીની વાત થઈ. હવે આ વહીવટી તંત્રમાં કોઈ પણ જો પ્રશ્નો ઊભા થાય, તો એને દૂર કરવા માટે અને કંપની ધારાની જોગવાઈઓનું ઉલ્લંઘન ન થાય એના માટે થઈ તથા કોઈ છટકબારી ગુના, કોઈ અનીતિય કાર્ય
અપ્રામાણિક કાર્ય એવું બધું કરવામાં ન આવે અને તેના માટે થઈ અને સ્થાનિક સ્તર ઉપર જિલ્લા અદાલતો, હાઈકોર્ટ અને સર્વોચ્ચ અદાલતને અલગ અલગ કાર્ય માટેના કાર્યક્ષેત્ર સોંપવામાં આવ્યા અને જેના માટે વિશાળ સત્તાઓ સોંપાઈ. તો હવે કંપની ધારાનો વહીવટ એટલે કંપની ધારાની જોગવાઈના અમલનો વહીવટ. તો એના માટેની જે વિવિધ એજન્સીઓ બનાવવામાં આવી એ એજન્સીઓ કઈ કઈ છે? પેલું તો કંપનીની બાબતોનો વિભાગ, એટલે કે જેમાં કંપનીની બાબત હોય, કંપની ધારાનું વહીવટ, વેપાર, ઉદ્યોગ, એનો અંકુશ, કંપની લો બોર્ડની રચના, વીમાને લગતી બાબત, કંપનીની બાબતોના વિકાસ, ચાર્ટર્ડ એકાઉન્ટ એક્ટ, આવી બધી બાબતનો સમાવેશ થાય. ત્યારબાદ છે કંપની લો બોર્ડ. તો કંપની લો બોર્ડનું કામ હતું કે અલગ અલગ રીતે એક કમિટી બનાવવામાં આવેલી અને એના દ્વારા એને જે પણ કોઈ કેન્દ્ર સરકારને અરજી મળતી હોય, કંપની બોર્ડના કંપની ધારાનો વહીવટ યોગ્ય થાય છે કે નહીં, નીતિ વિષયક બાબતો યોગ્ય રીતે કરવામાં આવે છે કે નહીં, મેમોરેન્ડમ અને આર્ટિકલ્સની બાબતો, શેર અંગેની બાબતો, સભા અંગેની બાબતો, તો આવી બધી વસ્તુઓનો સમાવેશ કંપની લો બોર્ડ અને એના અંતર્ગત કરવામાં આવ્યો. ત્યારબાદ નંબર 3 વિભાગીય ડાયરેક્ટર્સ. જે હમણાં આપણે વાત કરી એ મુજબ ભારત દેશના 4 વિભાગમાં 4 વિભાગીય ડાયરેક્ટરો મૂકવામાં આવેલા અને એ 4 ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં મૂકવામાં આવ્યા. તો એમાં અલગ અલગ વિભાગીય ડાયરેક્ટર મૂકી અને એના હેઠળ એ 4 ક્ષેત્રનું કાર્ય કરવામાં આવ્યું અને જેમાં ઉત્તરમાં કાનપુર, દક્ષિણમાં ચેન્નાઈ એટલે કે મદ્રાસ, પૂર્વમાં કલકત્તા અને પશ્ચિમમાં મુંબઈ, આ 4 વિભાગમાં કાર્ય કરવામાં આવેલા કે જેમાં રજિસ્ટ્રારો એની સાથે સંપર્કમાં રહી શકે, રજિસ્ટ્રારના કાર્ય ઉપર દેખરેખ રાખી શકાય અને ટેકનિકલ વહીવટી બાબતો અંગે સલાહ સૂચન આપી શકે, જનસંપર્ક કરી શકે, આવી બધી બાબત માટે એક કામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કંપની રજિસ્ટ્રાર. તો કંપની રજિસ્ટ્રાર છે એ ખૂબ જ અગત્યનું અંગ છે કે કંપનીઓ પોતાની જે પણ કોઈ બાબત છે એને માન્ય કરાવવા માટે એને કંપની રજિસ્ટ્રારની એને પોતે પરવાનગી લેવી પડે. તો કંપની અંગેની બધા જ કાર્ય છે એ કંપની રજિસ્ટ્રાર હસ્તગત આવશે. પછી સલાહકાર સમિતિ નોંધવામાં આવેલી કે જે કંપની ધારાના વહીવટી તંત્રમાં સૂચનો અને સલાહો આપે, એડવાઇઝરી કમિટી. ત્યારબાદ અદાલતને સત્તાઓ સોંપવામાં આવેલી. તો જિલ્લા અદાલત, હાઈકોર્ટ અને સર્વોચ્ચ અદાલત એને કંપની બાબતમાં અલગ અલગ સત્તા સોંપવામાં આવી. અને પછીની જે એજન્સી છે એ છે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, NCLT, જેઓ સામાન્ય રીતે ન્યાયપંચ જેવું કામ કરે છે. તો એનું કામ હતું કે કંપની લો બોર્ડની મુખ્ય શાખા કે જેમાં કેન્દ્ર સરકારે કંપની ધારાનો અભ્યાસ કરી કોર્પોરેટ કાયદામાં જે પણ કોઈ સુધારો કે વિકાસ કરવાના હોય, કંપનીને ફરજામાં લઈ જવાની હોય, નાદારીના કિસ્સા હોય, આવી બધી બાબતો અંગે એ કામ કરે છે. કંપનીને પુનર્જીવિત કરવું અને કંપની ફરજામાં જાય ત્યારે કેવી રીતે કામગીરી કરવી, તો ટ્રિબ્યુનલના નેશનલ ટ્રિબ્યુનલની રચના, એના પ્રમુખ કોણ બની શકે, એના સભ્યોની લાયકાત શું અને એ સભ્યોએ કેવા કેવા પ્રકારના વિશિષ્ટ અને ટેકનિકલ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલું છે વિવિધ સત્તા મંડળોમાં કંપની બાબતોનો વિભાગ. તો એના પછી આની આપણે હવે ચર્ચા કરીશું. થેન્ક યુ.